અમરેલી જિલ્લાના વડિયાદ તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે વૃદ્ધ દંપતીને માર મારી બંનેની હત્યા કરી લૂંટ કરનાર 4 આરોપીને પકડી પાડતી લૂંટ વિથ ડબલ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી અમરેલી જિલ્લા પોલીસ વડિયાદ તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામે રહેતા ચકુભાઈ રાખોલિયાના રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ચોરી સમો ગેરકાયદેસર પ્રવેશ કરી ચકુભાઈ તથા તેમના પત્ની કુંવરબેન બંને ખાટલા પર સૂતા હતા। તે દરમિયાન અજાણ્યા ચોરી સમોએ તીક્ષ્ણ હથિયાર વડે કુંવરબેનના માથાના ભાગે ગંભીર ઈજા કરી તથા ચકુભાઈ ખાટલામાં સૂતા હોય તેઓને પણ માથાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઈજા કરી તે બંનેની હત્યા કરી રહેણાંક મકાનના રૂમમાં લોખંડના કબાટનું તાળું તોડી કબાટમાંથી રોકડ રૂપિયા 2 લાખની લૂંટ કરી નાસી જઈ ગુનો કરેલ હોય છે। અંગે મરણ જનારના દીકરા હરસુખભાઈ ચકુભાઈ રાખોલિયાએ વડિયા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપેલ હોય। અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતનાઓને ગુનાની જાણ થતાં તુરંત જ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આ લૂંટ વિથ ડબલ મર્ડરના ગુનાને અંજામ આપી નાસી જનાર અજાણ્યા આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ સાહેબનાઓના સુપરવિઝન હેઠળ એલસીબી એસઓજી વડિયા પોલીસ સહિતનાઓની 50 થી વધુ પોલીસની જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડી પાડવા માર્ગદર્શન આપેલ હોય। આ ટીમો દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ છે। આ બનાવ સ્થળે ઢુંઢિયા પીપળિયા ગામ તથા તેની આજુબાજુમાં આવેલા ગામો તથા સીમ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મજૂરોને ચેક કરવામાં આવેલ કે તેમજ બનાવના દિવસ દરમિયાન રોડ રસ્તા પરથી પસાર થયેલ વાહનો ચેક કરવામાં આવેલ તેમજ રાજ્ય બહાર અવરજવર કરતા વાહનો તથા વાહનમાં મુસાફરી કરતા ઇસમો અંગે માહિતી મેળવી તેઓને ચેક કરવામાં આવેલ તેમજ આ ગામ તથા આજુબાજુના 20 કિમી વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલ અને આ સીસીટીવીમાં દેખાતા તમામ ઇસમોની પૂછપરછ કરવામાં આવેલ છે। આ ગુના વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા મરણ જનારના સગા સંબંધીઓ તથા ગ્રામજનોની પૂછપરછ કરી હતી। આ ગુનો બનવા પાછળ કારણ અંગે તપાસ કરવામાં આવી તે અંગત બાતમીદારો અને ટેકનિકલ સોર્સ દ્વારા આરોપીઓની તપાસ દરમિયાન 4 શખ્સમંદ ઇસમોની રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરતા તેઓએ ગુનાની કબૂલાત આપતા ગંભીર લૂંટ વિથ ડબલ મર્ડરનો અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે। અમરેલી પોલીસે રામજી ઉર્ફે બાલો પ્રાગજીભાઈ ઉર્ફે પાગા સોલંકી ઉંમર વર્ષ રહે ઢુંઢિયા પીપળિયા તાલુકો વડિયા જિલ્લો અમરેલી, આશીષ ઉર્ફે બાવ પ્રાગજી ઉર્ફે પાગા સોલંકી ઉંમર વર્ષ 22 રહે ઢુંઢિયા પીપળિયા તાલુકો વડિયા જિલ્લો અમરેલી, અનિલ ઉર્ફે અનકો કેશુભાઈ સોલંકી ઉંમર વર્ષ 25 રહે ઢુંઢિયા પીપળિયા તાલુકો વડિયા જિલ્લો અમરેલી, મીઠુ ઉર્ફે રામસિંહ પીડિયાર મુહા ઉંમર વર્ષ 45 રહે બડી હેબર મુફળિયું તાલુકો જિલ્લો ચંબુઆ મધ્યપ્રદેશ, હાલ રહે ઢુંઢિયા પીપળિયા તાલુકો વડિયા જિલ્લો અમરેલી। આ 4 આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। આ તપાસ દરમિયાન આ 4 આરોપીઓ વિરુદ્ધ અન્ય ગુના પણ નોંધાયા છે। જેકે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા અમરેલી। ગઈ તારીખ 17 અને 18 ના રાત્રિના દરમિયાન અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢુંઢિયા પીપળિયા ગામમાં જે ડબલ મર્ડર થયેલ હતો, જેમાં એક 85 વર્ષના દાદા અને 80 વર્ષની એની બીવી, એ બંનેને બહુ જ નિર્ઘનતાથી અમુક લોકોએ મારેલ હતો। બનાવ 17 અને 18 ના રાત્રના હતો, પરંતુ એ બનાવ જે જાહેર 18 ના સાંજે થયો હતો। આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લામાં મોટા પ્રમાણમાં જે યુવા લોકો છે એ અમદાવાદ અથવા સુરત રહે છે અને ગ્રામ્ય વિસ્તારમાં એમના વડીલો રહે છે। ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લામાં આ પ્રકારના બનાવ બનેલ છે। અમરેલી પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બીજા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી પેરોલ ફરલોએ આ તમામ ગુના ડિટેક્ટ કરવા માટે ભૂતકાળમાં પણ બહુ જ મહેનત કરેલ છે। આ બનાવ બાબતે આ બનાવ જાહેર થતા એક સેન્સિટિવ બનાવ હતો। ઘણા બધા મીડિયા મિત્રો તરફથી, પબ્લિક તરફથી, રાજ્ય સરકાર તરફથી, ડીજીપી ઓફિસ તરફથી આ બનાવ બાબતે સમયાંતરે માર્ગદર્શન અને પૂછપરછ પણ કરવામાં આવતી હતી। આ બનાવમાં ગઈ તારીખે વડિયા પોલીસ સ્ટેશનમાં આજે બનાવને અંજામ આપનાર 4 આરોપીઓ છે એમને ધરપકડ કરવામાં આવેલ છે। એ બનાવમાં આપ સૌ જાણો છો, અમરેલી જિલ્લા પોલીસ તરફથી અમુક ટીમો બનાવીને, જેમાં એલસીબીની સંપૂર્ણ ટીમ, એસઓજીની સંપૂર્ણ ટીમ, પેરોલ ફરલોની સંપૂર્ણ ટીમ, એ બધાનો સુપરવિઝન નાયબ પોલીસ અધિક્ષક અમરેલીના હોય, સાથે સાથે અન્ય અમુક પીએસઆઈ જે છે વિસ્તારમાં, આમ કરીને 55 થી 60 લોકોની ટીમ અલગ અલગ કામો માટે રાખેલ હતી। બનાવ જે બનેલ હતો એ બહુ જ કોમ્પ્લિકેટેડ હતો। જે તે વખતે ભોગ બનનારના જે બાબા છે એમની જે ફરિયાદ લીધેલી છે
એ ફરિયાદના અનુસંધાનમાં રાત્રિના સમયે કોઈ દાદા દાદીને માથામાં કોઈ હથિયાર વડે ઘા મારીને બહુ જ નિર્ઘણતાથી મારેલ હતું એવું બનાવ છે. સાથે સાથે તે જ ફરિયાદનું અથવા બનાવનું જે હેતુ છે તે બાબતે ચોરી કરવાની આશંકા અથવા લૂંટ કરવાની આશંકા બતાવેલી છે. ગઈકાલે આરોપી પકડ્યા બાદ પોલીસે જે આરોપીની સઘન પૂછપરછ કરેલ છે તેમાં એ વસ્તુ સામે આવેલ છે કે આ ગુનાના મુખ્ય આરોપી જે 4 છે, જેમાં બાલો પગાભાઈ સોલંકી, તેઓએ 17 તારીખે ગુરુવારના સાંજના સમયે બીજા જે 4 આરોપી છે, આશીષ ઉર્ફે બાવો પગાભાઈ સોલંકી, અનિલ કેશુભાઈ સોલંકી અને મીઠુ રામસિંહ પીડિયાભાઈ મુહા, આમાંથી પહેલા 3 આરોપી જે છે એ જ ગામના છે અને ચોથો આરોપી જે છે એ મધ્યપ્રદેશના જાંબુઆના છે. બનાવ જ્યારે બનેલ હતો ત્યારે બનાવમાં કોઈ જ વ્યવસ્થિત પુરાવા અથવા કોઈ જ વ્યવસ્થિત લીડ હતી નહીં, પરંતુ પોલીસે ટીમે આ બનાવ બાબતે આશરે આજુબાજુના 20 કિલોમીટર જેવા વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આ વિસ્તારમાં રહેતા લગભગ 300-350 જે બહારના મજૂરો છે એ મજૂરો અને એના વાડી માલકોની ચકાસણી કરી. આ બનાવના જે હથિયાર કોશથી માથામાં જે માર મારેલ છે તે બાબતે ત્યાંના એ ટ્રેક્ટરના પાછળ જે અવજાર આવે છે એની કોસ્ટ હોવાના લીધે વિસ્તારના લગભગ 150 થી વધારે ટ્રેક્ટર એના માલિક પોલીસના અલગ અલગ ટીમો ચેક કર્યા. સાથે સાથે આ વિસ્તારના એમપી અથવા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જવા માટેના જે વાહન વ્યવસ્થા છે, ટ્રેવલ્સ છે, ઇકો ગાડી છે અથવા 2 વ્હીલર્સ નીકળતા હોય છે, તે માટે પણ પોલીસને અલગ અલગ ટીમો મહેનત કરી. પોલીસની ટેકનિકલ ટીમ સાથે સાથે જે અમારા બાતમીદાર હોય એમાં બાતમીદારથી અંગત માહિતીના આધારે આ 4 આરોપીમાંથી જે એક મુખ્ય પહેલા આરોપી છે બાલા, એની ઉપર શંકા જતા એની પોલીસે સઘન પૂછપરછ કરી અને એના સઘન પૂછપરછમાં બાલા, એના ભાઈ બાવો, આશીષ અને અનિલ, મીઠુ એ તમામે આ ગુનાની કબૂલાત પણ આપેલી છે. બનાવ બાબતે તે રાત્રે સાંજના સમયે એ લોકો ઢુંડિયા પીપળિયા ગામમાં અલગ અલગ સમયે ભેગા થયેલા હતા. ત્યારબાદ આ જે બાલા છે એ દાદાની વાડીમાં ભૂતકાળમાં અમુક સમય પહેલા દવા છાંટવા માટે ગયેલ હતો અને એને અમુક મજૂરી બાકી હતી અને એ લોકોને પછી બાલાના આગેવાની હેઠળ એવું નક્કી કર્યું કે આપણે આજે દાદા એકલા રહે છે, જે ભોગ બનનાર પરિવાર છે અને આરોપી છે એકબીજાને ઓળખે પણ છે. ત્યારબાદ એ લોકો એવું નક્કી કર્યું કે આપણે દાદાને ઘર આજે ચોરી કરીએ. બનાવ સ્થળની ઘણીવાર પોલીસે વિઝિટ કરેલ છે, તો ઘેર જતા ડાબી બાજુથી જે દીવાર છે એ વાળ કૂદીને આ લોકો પહેલા બાલા અને ત્યારબાદ અન્ય 3 અંદર ગયા. ત્યાં જે ટ્રેક્ટરનો હથિયાર છે ક્રોશ, એ અંદર ત્યાં મળ્યો. એ ક્રોશ લઈને એ દરવાજા તોડવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ જે દાદા છે એ દાદા જાગી ગયો અને ત્યાં ટ્યુબલાઇટની અજવાળો પણ છે, તે અજવાળોમાં આ જે બાલા છે એમને દાદા ઓળખી ગયો. તો એટલે એમને એવું પૂછ્યું કે ભાઈ તું તો પગાભાઈનો છોકરો છે ના, જેથી આરોપીને એવી બીક લાગી કે હવે આપણી નામ જે છે ગામમાં બધા જાહેર થશે અને આપણે બદનામી અને બીજા પ્રશ્નો ઉપસ્થિત થશે, એટલે ગુસ્સામાં અને આવેશમાં આવીને એ લોકોએ વારાફરતી આ દાદાના માથામાં, સાથે સાથે આ જે દાદી છે કુંવરબેન, એમના માથામાં ક્રશના ઘા કર્યા. પછી એ લોકો ઘરમાં અંદર ગયા. અંદર કબડ અને અન્ય જગ્યાએ એ લોકોએ ચકાસણી કરી, પરંતુ અત્યાર સુધીના તપાસમાં ત્યાંથી કોઈ કિંમતી માલ સામાન ગયેલ છે તેવું સામે આવેલ નથી, પરંતુ ત્યાં એક શેગડી હતી. એ શેગડી એ લોકો લઈ ગયા હતા અને એ આરોપીના કબજામાં શેગડી મળી આવેલ છે. ત્યારબાદ એ લોકો ત્યાંથી વાળ કૂદીને બહાર પડીને પાછળના ભાગે જ્યાં અમે ક્રેશ પહેલા દિવસે કબજે કરી હતી ત્યાં ક્રેશ મૂકેલી છે અને ત્યારબાદ એ લોકો નક્કી કરીને અલગ અલગ વિસ્તારમાં ત્યાંથી પોલીસથી અને ડિટેક્શનથી છુપાવવા માટે દૂર દૂર ભાગી ગયેલ હતા. પોલીસને આ બનાવ બાબતે ટેકનિકલ અને અન્ય રીતે માહિતી મળતા આ આરોપીને અલગ અલગ સમયે પૂછપરછ પણ કરેલ છે. આ આરોપીના અમુક ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ પણ છે. આમાં બાલા ઉપર ભૂતકાળના પ્રોહિબિશનના ગુના છે અને આશીષ ઉપર જુગારના ગુના છે અને અન્ય લોકો ઉપર પણ ગુના છે, જેથી ગુજરાત પોલીસના અમરેલી જિલ્લા પોલીસ તરફથી એક બહુ જ કોમ્પ્લિકેટેડ એવી કેસ આશરે 8 થી 10 દિવસની સમય મર્યાદામાં, જેમાં પબ્લિકમાં એક કાયદાની સુવ્યવસ્થાનું અથવા વિસ્તારમાં જે વાડીમાં અથવા ગામડામાં એકલા દાદા દાદી રહેતા હોય છે એના માટે એક પ્રશ્ન હતો,
એ ડિટેક્ટ કરીને અમરેલી જિલ્લા પોલીસે અને અમારી તમામ ટીમોએ બહુ જ સરસ અને સુંદર કામગીરી બતાવેલી છે. સાથે સાથે મારે આજે આપ સૌ થ્રુ અમરેલીના જે પણ રહેવાસી છે, અહીંયાના સરપંચશ્રીઓ છે, રાજકીય આગેવાનો છે, ઉદ્યોગપતિ છે, બિઝનેસમેન છે, એમને પણ એક કહેવાનું એ છે કે આ બનાવના જ્યારે અમે આરોપીની શોધખોળ કરતા હતા ત્યારે એક સમસ્યા જે મુખ્ય અમારા સામે આવી હતી એ સીસીટીવી ફૂટેજની. ગામમાં કોઈ પણ પ્રકારના સીસીટીવી ફૂટેજ ના હોવાના લીધે આમાં અમારો સમય ડિટેક્ટ કરવા માટે બહુ જ લાગ્યો. તો મારી અપેક્ષા અમરેલીના તમામ સરપંચશ્રી, રાજકીય આગેવાનો, જે પણ ઉદ્યોગપતિ છે, આપણે અમુક બાબતે ડોનેશન વગેરે કરતા હોય છે. સાથે સાથે મારી અપેક્ષા એ છે કે જિલ્લાના જે પણ તમામ ગામડા છે એ ગામડાના એક સીસીટીવી પ્રોજેક્ટ હાથ લેવું જોઈએ. લોકલ પોલીસ સાથે અને જિલ્લા પોલીસ સાથે સંકલન કરીને ગામડાના જે અમુક મુખ્ય રસ્તા છે, અમુક મુખ્ય રોડ છે, જ્યાંથી બહારથી કોઈ આવે અથવા નીકળે એની ખબર પડે તો આવી જગ્યાએ ફરજિયાત એક સીસીટીવી લગાડવાની બહુ જ જરૂરિયાત છે. અમે અમુક ગામોમાં સંપર્ક પણ કરેલ છે. તે બાબતે બહુ સરસ એવું સહભાગ પણ આ લોકો તરફથી પ્રતિસાદ પણ મળેલ છે. તો આવનાર સમયમાં અમરેલી જિલ્લા પોલીસ તરીકે જિલ્લા પોલીસ પણ આ બાબતે એક આગળની ભૂમિકા લઈને તમામ વિસ્તારમાં સીસીટીવી લાગશે. ભૂતકાળમાં પણ ભૂતપૂર્વ એસપી તરફથી આયા ઈગલ આઈનું એક પ્રોજેક્ટ કરેલ હતું, જેમાં વિસ્તારના જે પણ મુખ્ય રોડ છે નેત્રમ સિવાયના તે વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર કેમેરા છે. હવે આપણે એના આગળ જઈને ગામડામાં જ્યાં પણ 4 રસ્તા છે, જ્યાં પણ એન્ટ્રી એક્ઝિટ છે, એવી જગ્યાએ પણ આપણે કેમેરાની વ્યવસ્થા ભૂતકાળમાં કરવાનું પ્લાનિંગ ઘડાવીશું. થેન્ક યુ. આરયુબી ઉપર જે પોલીસના જે માહિતી છે, પોલીસ વિસ્તારમાં કામ કરતી હોય છે અને જ્યારે પણ કોઈ બનાવ બને તો આમ તો આપણા ગામની સિસ્ટમ જોઈએ તો ગામ નાનું છે, ગામમાં કોણ કેવી રીતે વર્તન કરે છે એ બાબતે પોલીસને હર હંમેશા માહિતી હોય છે અને એના જ થકી અમારા એક ગુપ્ત બાતમીદારે એવી માહિતી આપી કે એ વ્યક્તિને થોડી તમે ચકાસણી કરજો. અમે આ વ્યક્તિને જ્યારે ચકાસણી કરવા ગયા ત્યારે એ વસ્તુ અમારે ધ્યાને આવી ટેકનિકલ સોર્सेसમાં કે એ વ્યક્તિ થોડુંક કંઈક આપણા પાસેથી છુપાવે છે. અમારી પાસે જે તે વખતે થોડું સમયની જરૂરત હતી એટલે જે તે વખતે અમે એ વ્યક્તિને ટચ નથી કર્યો, પરંતુ અમે આ વ્યક્તિના ઉપર ધ્યાન રાખીને હતા. પોલીસે એમને અમુક બહાને એમના ઘેર જઈ આવી, એમને થોડું ટચ કર્યો કે ભાઈ તમે ક્યાં હતા, શું કરતા હતા, જેનાથી આરોપીને એક જે બિહેવિયર છે એ બિહેવિયરમાં જે બદલાવ આવતા હોય છે એ પોલીસ નોટિસ કરતા હોય છે. આમાં તમામ આરોપી, કોઈ પણ આ ગામના 3 આરોપી છે, 14 એમપીના છે, તમામ આરોપી બનાવના બીજા દિવસે ત્યાંથી ભાગી ગયેલ હતા. પરંતુ પોલીસના એ વસ્તુ ધ્યાને આવેલ હતી કે ભાઈ પોલીસને જ્યારે પણ આ લોકો સુધી પહોંચ્યા હતા ત્યારે એ લોકો અલગ અલગ જગ્યા, અમુક રાજકોટમાં, અમુક બોટાદમાં, અમુક એમપી આ રીતની ભાગી ગયેલા છે. જેથી પોલીસની જે શંકા છે એ શંકા વધી ગઈ અને પછી પોલીસી ડબે આ લોકોને, એના ફેમિલીને લાવીને પૂછપરછ કરતા આ લોકોના અન્ય ઘરમાંથી પુરાવા પણ મળી આવેલ છે. એ પૂછપરછ કરતા આ લોકો ભાંગી પડેલ છે, કબૂલાત પણ આપેલી છે. એ આપેલ કબૂલાતને વેરીફાઈ પણ કરેલ છે અને તે સંજોગમાં આ જ લોકોએ ગુના કરેલ છે તે બાબતે પૂરતા પુરાવા પણ પોલીસે ભેગા કરેલ છે. આ લોકોનું ઘર પસંદ કરવાનું કારણ એકમાત્ર એ જ કે મજૂરીના પૈસા બાકી હતા કે બીજું કોઈ કારણ? બીજું અત્યાર સુધી બીજું કોઈ કારણ નથી અને એ જ એક કારણ છે. આ લોકો આમ તો રખડતા ભટકતા હોય છે. કદાચ એ દાદાની ઘર નક્કી નહીં કર્યા હોત તો બીજા કોઈની ઘર નક્કી કર્યા હોત તો ગામના જ છે. એ કદાચ એ વસ્તુ આમાં પાકી છે કે એ લોકોને એ ખબર હતી કે દાદા દાદી એકલા રહે છે અને રાત્રિના સમયે આપણે એના ઘરમાં ત્રાટકી પડશું તો આપને કોઈ વિરોધ પણ કદાચ નહીં થાય. અનફોર્ચ્યુનેટલી જે તે દિવસે દાદા જાગી ગયા અને એમને એની ઓળખી એટલે આ લોકોની બીક લાગી અને એના લીધે એ આગળનું જે બનાવ છે ખૂનનું એ બનવા પામેલ છે. કદાચ ગોડ ફોરબિડ દાદા અગર જાગી ગયા નહીં હોત તો કદાચ આ લોકો ચોરી કરીને અથવા જે પણ મુદ્દામાલ છે એ લઈને ગયા હોત અને બે જે જિંદગી છે એ બચી ગઈ હોત. આ લોકો ઉપર ચોરીના કોઈ અગાઉના ગુના નથી. અમે એક પ્રેસ નોટ આપેલી છે આપ લોકોને. આમાં આ જે મુખ્ય બાલો જે છે જેની ઘર નક્કી કરો એના ઉપર ભૂતકાળના 4 ગુના છે. છેલ્લા ગુના 24 અને 25 ના છે. બાકી અનિલ સોલંકી જે છે એના પર ભેસાન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક જુગાર ધારાનો ગુનો છે અને આશીષ જે ભાઈ છે બાલાની એના ઉપર એક પ્રોહિબિશનના 2024 નો ગુનો છે.